હેલો એવરીવન, વેલકમ ટુ ધીસ સેશન. આજે આપણે પ્રેક્ટિસ કરશું. જેટલા આપણે ચેપ્ટર ચલાવ્યા છે એની આજે આપણે પ્રેક્ટિસ કરશું. તો પહેલા તમે ટ્રાય કરજો અને પછી હું તમને કરાવીશ, એટલે તમને આઈડિયા આવે કે મેં જે તમને ભણાવ્યું અને તમે જે પ્રેક્ટિસ કરી તો એ હવે એક્ઝામમાં આવડશે કે નહીં એની માટે. ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન પહેલા તમે ટ્રાય કરો. મેં જે તમને અહીંયા જે યુટ્યુબમાં જેટલા ચેપ્ટર ભણાવ્યા છે એ બધા જ ચેપ્ટરમાંથી હું થોડા થોડા ક્વેશ્ચન આજે કરાવીશ, એટલે તમને આઈડિયા આવશે કે તમને કેટલું આવડે છે. ઓકે, તમને કીધું છે કે રોમન અંક મુજબ એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100, વી એટલે 5, સીએમ એટલે 900, એમ એટલે 1000 હોય તો એમ સી એમ એલ ડબલ એક્સ વી બરાબર કેટલા હશે? એમ સી એમ એલ એક્સ એક્સ વી. એમ એટલે 1000, ઓકે. સીએમ એટલે શું થાય? 900. એલ ડબલ એક્સ એટલે થાય 70, વી એટલે આપણને આપ્યું છે 5, એટલે શું થયું? 1975, એટલે એ આપણો આન્સર થશે 1975. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. બધા ક્વેશ્ચન તમને સોલ્વ કરવા માટે હું 30 સેકન્ડ આપીશ, અને જ્યારે આપણે પઝલ સોલ્વ કરશું ત્યારે 2 થી 3 મિનિટ તમને પઝલ સોલ્વ કરવા માટે આપીશ. ઓકે, તમને એમ કીધું છે રોમન અંકમાં સી ડી એલ એમ માટે નીચેનામાંથી કયું સાચું છે? હવે સી ડી એલ એમ ની તમને વેલ્યુ ખબર હોય તો તમે એને ગોઠવી શકો. ઓકે, સી એટલે શું થાય છે? 100, ડી એટલે થાય 500, એલ એટલે થાય 50 અને એમ એટલે થશે 1000. ઓકે, એટલે એમ સૌથી મોટો, પછી આવશે ડી 500, પછી આવશે સી 100 અને પછી આવશે એલ, એટલે એમ ડી સી ને એલ, એમ ડી સી એલ એટલે સી તમારો આન્સર થશે. ઓકે, હવે આ પઝલ છે જે અમે તમને કીધું હતું વર્તુળાકાર ટેબલ ફરતે જે સિટિંગ અરેન્જમેન્ટની આપણે જે પઝલ કરી હતી એ 2 થી 3 મિનિટ આપું છું. પહેલા તમે પઝલ આખી સોલ્વ કરી લો, પછી હું તમને ક્વેશ્ચન બતાવીશ અને પછી હું તમને સોલ્વ કરાવીશ.
ઓકે, હવે ક્વેશ્ચન જોઈ લેજો. ઓકે, આઈ હોપ કે બધાને પઝલ થઈ ગઈ હશે અને ક્વેશ્ચન આન્સર લખી લીધા હશે. હવે આપણે સાથે સોલ્વ કરીએ. ઓકે, આપણે એવું કીધું છે કે A B C D E F G અને H એટલે કે ટોટલ 8 જણા છે એક વર્તુળાકાર ટેબલ ફરતે કેન્દ્ર તરફ મુખ કરીને બેઠા છે. એટલે મેં તમને જ્યારે પઝલ શીખવાડી હતી ત્યારે જ મેં કીધું હતું કે તમારે 8 આવી રીતે કરી નાખવાનું, સર્કલ કરવાની જરૂર નહીં, એટલે સામે કોણ બેઠું છે તમને જલ્દી આઈડિયા આવી જાય. હવે તમને કીધું છે સી એ ઈ ના જમણે ત્રીજો બેઠો છે, એટલે મેં કીધું હતું કે ના ની નું જે હોય ત્યાંથી તમારે વાંચવાનું કે ઈ ના જમણે ત્રીજો સી, તો કે ઈ ના જમણે પહેલો બીજો ત્રીજો સી. એચ એ ઈ અને સી નો પાડોશી નથી, એટલે કે એચ અહીંયા નહીં આવે, એચ અહીંયા નહીં આવે, અહીંયા એચ નહીં, અહીંયા એચ નહીં આવે. એચ ક્યાં આવીએ કે કાં તો અહીંયા આવીએ કે કાં તો અહીંયા આવીએ, કે આપણે આગળ વાંચીએ. જી એ એચ ના ડાબે બીજો બેઠો છે. ઓકે, એચ ના ડાબે બીજો. હવે જો આપણે એચ અહીંયા રાખીએ તો એચ નું ડાબું કયું થયું? આ સાઈડ થયું, એટલે પહેલું ને બીજું. અહીંયા તો જી આપણે લખી ન કે કેમ કે અહીંયા તો ઓલરેડી સી બેઠો છે, એટલે એચ અહીંયા આવશે નહીં, એચ અહીંયા જ આવશે. અને શું કીધું છે કે એચ ના ડાબે બીજો જી, તો એચ ના ડાબે આ પહેલો અને બીજો જી, તો જી અહીંયા આવશે. ઓકે, આગળ વાંચીએ. એફ અને એ બંને પાડોશી છે, એટલે એફ અને એ બંને સાથે આવશે. સાથે બે જગ્યા અહીંયા જ ખાલી છે, પણ ક્યાં આવશે એ ખબર નથી, એટલે આપણે બે લખી રાખીએ, કાં તો એફ આવશે ને કાં તો એ આવશે. હવે આગળ વાંચીએ એટલે આપણને ખબર પડશે. હવે કીધું છે એફ અને બી વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેઠો છે. જો તમે એફ અહીંયા લ્યો તો તમે બી અહીંયા ન લખી શકો, અને બી તમે અહીંયા ન લખી શકો, તો વચ્ચે એક જણ ક્યાંથી થાય? એટલે એફ અહીંયા આવશે, અહીંયા નહીં આવે, અહીંયા એ આવશે. જો અહીંયા એ આવે તો અહીંયા એફ આવશે. ઓકે, હવે કીધું છે એફ અને બી ની વચ્ચે એક જણ બેઠું છે, એટલે એફ અને બી તો અહીંયા તમે ન લખ્યું, એટલે એફ અને બી એ લખવું પડે, અને વચ્ચે એક જણ એટલે કે ઈ બેઠો છે. ઓકે, આખી સોલ્વ થઈ ગઈ. કયું બાકી રહ્યું? ડી બાકી છે, ઈ અહીંયા આવશે, કેમ એક જ જગ્યા બાકી રહી. ઓકે, આખી પઝલ સોલ્વ થઈ ગઈ. હવે આપણે એની ઉપરથી ક્વેશ્ચન કરીએ. પહેલો ક્વેશ્ચન છે કે ડી ના પાડોશી કોણ છે? તો ડી ના પાડોશી કોણ થાય? જી અને એચ, એચ અને જી, એટલે સી તમારો આન્સર થશે. ઈ ના જમણે બીજું કોણ બેઠું છે? ઈ ના જમણે બીજું કોણ બેઠું છે? તો કે એ બેઠો છે. ડી તમારો આન્સર થશે. ઓપ્શન ડી એ બેઠો છે. ઈ ના જમણે બીજું કોણ બેઠું છે? તો કે એ બેઠો છે. કીધું છે એફ થી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશા જોતા એચ અને એફ ની વચ્ચે કેટલા લોકો બેઠા છે? એચ અને એફ ની વચ્ચે. ઓકે, આ એચ અને એફ ની વચ્ચે, પણ ઘડિયાળની દિશાની એની વિરુદ્ધ દિશા, એની વિરુદ્ધ દિશાથી કેટલા બેઠા છે? તો કે 1 2 3 અને 4 જણા બેઠા છે. ઓકે, એટલે ડી તમારો આન્સર થયો, 4 જણા. સી એ કોનો પાડોશી નથી? એની માટે આપણે ઓપ્શન જોતા જઈએ. સી નો પાડોશી જોવાનો છે, અને એ જી ડી ઓપ્શન આપ્યા છે આપણને. એ સી નું જોવાનું છે, એ જી ડી, તો જી ને એ બંને પાડોશી છે, એટલે ડી પાડોશી નથી. એટલે
સી નો પાડોશી કોણ નથી? તો કે ડી નથી. સી અને એફ ની વચ્ચે બેસેલ વ્યક્તિની સામે કોણ બેઠું છે? સી ની એફ ની વચ્ચે બેસેલ વ્યક્તિની સામે સી ને એફ ની વચ્ચે કોણ બેઠું છે? એ. અને એની સામે કોણ બેઠું છે? તો કે એચ. એટલે તમારો એચ આન્સર થશે. ઓકે, નેક્સ્ટ પઝલ ટ્રાય કરો. 2 મિનિટ આપું છું. 2 મિનિટમાં પઝલ સોલ્વ થઈ જવી જોઈએ. પછી હું તમને ક્વેશ્ચન બતાવીશ. આ રીતે સિટિંગ અરેન્જમેન્ટનો જ ક્વેશ્ચન છે. જેમાં આપણે વર્તુળમાં બેઠાડ્યા હતા એમાં ષટકોણમાં બેઠાડ્યા છે. ઓકે, આમાં એક જ ક્વેશ્ચન છે. આન્સર તમે લખી લો, પછી આપણે સાથે પઝલ સોલ્વ કરીએ. ઓકે, આમાં એક ક્વેશ્ચન છે અને એક ક્વેશ્ચન મેં આપ્યો છે તમને. ઓકે, ચલો આપણે સોલ્વ કરીએ. કે 6 મિત્રોનો એક ગ્રુપ ષટકોણ આકારના ટેબલની આજુબાજુ તેના દરેક ખૂણા પર બેઠેલ છે. એટલે આપણે ષટકોણ દોરી દઈએ. ઓકે, જો થઈ ગયા 6, 1 2 3 4 5 અને 6. ઓકે, હવે કીધું છે સોનલ એ વિધિની સામે બેઠી છે. આપણે લખીએ સોનલ વિધિની સામે બેઠી છે. લીલા એ શિવની બાજુમાં બેઠેલ છે. હવે ક્યાં બેઠી છે આપણને ખબર નથી, એટલે આપણે લખી રાખીએ સાઈડમાં. લીલા એ શિવની બાજુમાં બેઠી છે. એટલે કે લીલા અને શિવ બાજુ બાજુમાં આવશે. આવશે અહીંયા જ બાજુ બાજુમાં, પણ ક્યાં આવશે એ આપણને હજી કઈ ખબર નથી. આગળ વાંચીએ. સંજય એ શિવની સામે બેઠો છે. સંજય લખી નાખીએ, શિવની સામે બેઠો છે, સામ બેઠો છે. પણ સોનલની બાજુમાં નથી. સોનલની બાજુમાં નથી એટલે કે અહીંયા નથી ને અહીંયા નથી. બરોબર છે, એટલે કાં તો સંજય અને શિવ અહીંયા જ આવશે સામસામા. ઓકે, આગળ વાંચીએ. ધીરની પોતાની અને વિધિની વચ્ચે એક જણ બેઠેલ છે. એટલે કે વિધિ અને ધીરની વચ્ચે એક જણ બેઠેલ છે. એટલે કાં તો ધીર અહીંયા આવશે અને કાં તો ધીર અહીંયા આવશે. ઓકે,
આગળ વાંચીએ. જો સંજય એ ધીરની જમણી બાજુએ બેઠેલ હોય, ધીરની જમણી બાજુ સંજય, જો ધીર અહીંયા આપણે બેસાડી એની બાજુમાં તો સોનલ બેઠી છે એટલે બેસાડીને કે તો ધીરની બાજુમાં સંજય અહીંયા જ આવશે. ઓકે, તો સંજયની સામે આપણને ખબર છે કે શિવ આવશે, અને શિવ અને લીલા બાજુ બાજુમાં બેઠવાના હતા, જે આપણે અહીંયા લખેલું છે. અહીંયા લખ્યું છે લીલા અને શિવનું, તો શિવ અને લીલા અહીંયા આવી જશે બાજુ બાજુમાં. સંજયની સામે શિવ થઈ ગયું, લીલા ને શિવ બાજુ બાજુમાં થઈ ગયું, આખી પઝલ સોલ્વ થઈ ગઈ. ઓકે, ક્વેશ્ચન જોઈએ આપણે કે ધીરની ડાબી બાજુએ કોણ બેઠેલ છે? ધીરની ડાબી બાજુએ કોણ બેઠેલ છે? તો કે સોનલ. આ સોનલ બેઠી છે. મેં જે ક્વેશ્ચન પૂછ્યો હતો કે લીલાની સામે કોણ બેઠું છે, તો લીલાની સામે કોણ બેઠું છે? તો કે ધીર બેઠો. ઓકે, ચલો નેક્સ્ટ પઝલ પહેલા તમે ટ્રાય કરો. 2 મિનિટ સ્ટાર્ટ થાય છે, પહેલા તમે ટ્રાય કરો. 2 મિનિટ પછી હું ક્વેશ્ચન બતાવીશ, ક્વેશ્ચન આન્સર તમે લખી નાખજો, અને પછી હું જ્યારે સોલ્વ કરાવું ત્યારે તમે ચેક કરી લેજો કે તમારા આન્સર સાચા છે કે ખોટા. જ્યારે થોડા જ્યારે ચેપ્ટર પૂરા થશે એમ વચ્ચે વચ્ચે આવી જ રીતે પ્રેક્ટિસના વિડીયો પણ લઈશ, એટલે તમને લોકોને આઈડિયા આવે. ઓકે, હવે ક્વેશ્ચન જોઈ લેજો. તમે પહેલા આન્સર ટિક કરી રાખો, પછી આપણે સોલ્વ કરીએ. બે જ ક્વેશ્ચન હતા આમાં. હવે આમાં તમને કીધું છે 5 શહેર ABCDE એ ઘઉં, ચોખા, બાજરી, જીરું, વરિયાળી માટે પ્રખ્યાત છે. કોઈ એક શહેર એક જ વસ્તુ માટે પ્રખ્યાત છે. એટલે આપણે પહેલા શહેર લખી લઈએ, ABCD અને એની સામે શેના માટે પ્રખ્યાત છે એ આપણે લખશું. હવે કીધું છે A અને C બાજરી અને ઘઉં માટે પ્રખ્યાત નથી, એટલે હું અહીંયા ચોકડી કરી A અને C માં બાજરી અને ઘઉં લખી નાખીશ, એટલે મને ખબર પડે કે અહીંયા બાજરી અને ઘઉં આવશે નહીં, અને મારે ફરી પઝલ વાંચવાની જરૂર પડે. B અને E ચોખા અને જીરું
માટે પ્રખ્યાત નથી. ડી અને ઈ ચોખા અને જીરું. ચોખાઈ નથી અને જીરું આવશે નહીં. ઓકે, આગળ વાત છે. વરિયાળી અને ચોખા એ માટે પ્રખ્યાત નથી, એટલે પાછું એમાં લખી નાખીશું વરિયાળી અને ચોખા. હવે તમે જુઓ, ટોટલ 5 છે, એમાંથી આ 4 માટે એ તો છે જ નહીં, તો હવે એક બચ્યું ઈ જ એ માટે હોય તો કયું બચ્યું? કયું બચ્યું છે? જીરું. જીરું આવશે અહીંયા, કેમ કે બાજરી નથી, ઘઉં નથી, વરિયાળી નથી, ચોખા નથી. ઘઉં નથી, ચોખા નથી, બાજરી નથી, વરિયાળી નથી, એટલે કયું એક બાકી રહ્યું? જીરું જ બાકી રહ્યું, એટલે એમાં જીરું આવશે. જો જીરું એમાં આવી ગયું એટલે જીરું હવે એકેમાં આવશે નહીં, એટલે હું ક્રોસ કરીને લખી નાખીશ કે જીરું ક્યાંય આવશે નહીં, એ તો છે જ. ઓકે, આગળ વાંચું. ડી અને ઈ ઘઉં અને ચોખા માટે પ્રખ્યાત નથી. ડી અને ઈ ઘઉં અને શું કીધું છે? ચોખા. કે અહીંયા ચોખા લખેલું છે એટલે અહીંયા હું લખી નાખીશ ઘઉં. આગળ વાંચે. ડી એ બાજરી માટે પ્રખ્યાત નથી, અહીંયા હું લખી નાખીશ બાજરી. હવે તમે જુઓ, ડી માં તે 4 વસ્તુ ના છે, તો એક જ બાકી રહ્યું. કયું બાકી રહ્યું? જીરું, ઘઉં, ચોખા, બાજરી માટે ના છે. ઘઉં, બાજરી, જીરું અને ચોખા માટે ના છે, એટલે વરિયાળી એક જ બાકી રહ્યું, એટલે અહીંયા આવી જશે વરિયાળી. ઓકે, તો વરિયાળી અહીંયા આવી ગયું એટલે વરિયાળી હવે ક્યાંય આવશે નહીં. અહીંયા વરિયાળી નહીં આવે, અહીંયા વરિયાળી નહીં આવે, અને અહીંયા તે વરિયાળી નહીં આવે. ઓકે, હવે આપણે એનું જોઈએ. એમાં તે 4 નથી. ચોખા, જીરું, ઘઉં, વરિયાળી. ચોખા, જીરું, ઘઉં ને વરિયાળી, એટલે બાકી કયું રહ્યું? બાજરી, એટલે બાજરી અહીંયા આવશે. અહીંયા બાજરી, ઘઉં, જીરું, વરિયાળી નથી. બાજરી, ઘઉં, જીરું, વરિયાળી, એટલે ચોખા અહીંયા આવશે. બાકી કયું રહ્યું? જીરું, ચોખા, વરિયાળી, બાજરી, તો ઘઉં બાકી રહ્યા, એટલે ઘઉં અહીંયા આવી જશે. ઓકે, થઈ ગયા સર? ક્વેશ્ચન જોઈએ આપણે. વરિયાળી કયા શહેરમાં પ્રખ્યાત છે? વરિયાળી ક્યાં છે? તો કે ડી માં. જો ડી માં પ્રખ્યાત છે, પણ ઓપ્શન કયો ટીક કરવાનો છે? સી. એટલે એક્ઝામમાં જોવાનું કે ડી વરિયાળ ડી ટીક કરીને ન આવી જતા. આવડે અને ખોટું પડી જાય તો હાવ ખરાબ કહેવાય કે એટલો આપણે ટાઈમ બગાડ્યો પઝલમાં, કે તમે 2-3 મિનિટ પઝલ સોલ્વ કરવા બગાડી હોય અને ખાલી ઉતાવળના હિસાબે જવાબ ટીક ખોટો થઈ જાય, એવું કરવાનું નહીં. તમે જુઓ, ડી છે પણ ઓપ્શન સી માં છે, એટલે ઓપ્શન સી ટીક કરવાનું. ઈ શહેર શેના માટે પ્રખ્યાત છે? બાજરી માટે. આમાં બાજરી ઓપ્શન નથી, એટલે કે ડી આવશે, કે અન્ય. આપણે લખી રાખે અહીંયા કે બાજરી માટે પ્રખ્યાત છે. ઓકે, ચલો નેક્સ્ટ પઝલ તમે ટ્રાય કરો. તમારી 2 મિનિટ સ્ટાર્ટ થાય છે.
ઓકે, ક્વેશ્ચન જોઈ લેજો. ચલો હવે આપણે સોલ્વ કરીએ. 7 બોક્સ PQRSTUV એક થપ્પી બનાવવા માટે એકબીજા ઉપર રાખવામાં આવે છે. સૌથી ઉપરના બોક્સને 1 તરીકે ક્રમાંકિત કરવામાં આવે છે, તેની નીચેના બોક્સને 2 તરીકે અને તેથી સૌથી નીચેના બોક્સ સુધી છે તેને 7. મેં તમને કીધું હતું, જ્યારે તમે બોક્સની પઝલ મેં તમને શીખવાડી હતી ત્યારે મેં કીધું હતું કે બોક્સને નીચે 1, પછી 2, પછી 3 એમ તમારે લેવાનું. પણ જ્યારે પઝલમાં જેવું આપી દીધું હોય કે ઉપરના બોક્સને 1 નામ આપો, પછી 2, પછી 3, તો આપણે જે રીતે પઝલમાં કીધું હોય એ રીતે કરવાનું. જો નો આપ્યું હોય તો તમારે નીચેના બોક્સને તે 1, એની ઉપરના બોક્સને 2, એની ઉપરના બોક્સને 3, એવી રીતે આપવાનું. આપણને આમાં કીધું છે એટલે આપણે સૌથી ઉપરના બોક્સને 1, 2, 3, 4, 5, 6 અને 7 એમ લખશું. આગળ વાંચે. બોક્સની સમાન સંખ્યા બોક્સ આર ની ઉપર અને નીચે છે. એટલે બોક્સ આર છે ને એકદમ વચ્ચે છે, એની ઉપર અને એની નીચે સરખા બોક્સ છે. તો તમે જુઓ, તમે એકદમ વચ્ચે એટલે કે અહીંયા થયું ત્યારે તે ઉપર 1, 2, 3 અને નીચે 1, 2, 3 થાય. જો તમે અહીંયા લખો આર તો અહીંયા ઉપર 1, 2 થાય, અહીંયા ઉપર 4 થાય, અહીંયા લખો તો નીચે 2 થાય, ઉપર 3 થાય. એટલે આર એકદમ વચ્ચે જ આવશે. આગળ વાંચીએ કે બોક્સ આર અને બોક્સ યુ વચ્ચે એક બોક્સ છે. એટલે કે યુ કાં તો અહીંયા આવે કે કાં તો યુ અહીંયા આવે. આપણે બે પોસિબિલિટી લઈને ચાલીએ. ઓકે, કીધું છે કે બોક્સ પી એ બોક્સ વી ની બરાબર ઉપર છે. ક્યાં છે ખબર નથી, એટલે સાઈડમાં લખીએ કે વી ની બરાબર ઉપર છે પી. હવે એમ કીધું બોક્સ ટી બોક્સ એસ ની ઉપર છે, એટલે કે એસ ની ઉપર ટી છે. ક્યાં છે એ ખબર નથી. તરત હોય કે ઉપર આગળ હોય કે ખબર નથી. છે બોક્સ ટી કે એસ બોક્સ આર ની બાજુમાં નથી, એટલે કે આર ની બાજુમાં ટી કે એસ નથી. આગળ વાંચે. બોક્સ પી બીજા નંબરના બોક્સમાં છે. તો બીજું નંબરમાં બોક્સમાં અહીંયા તો યુ છે, એટલે આ તો પોસિબિલિટી કેન્સલ થઈ ગઈ. તો પી અહીંયા આવશે તો વી અહીંયા આવશે. ઓકે, અને પછી એમ કીધું છે કે એસ અને ટી, એસ અને ટી અહીંયા તો આવશે જ નહીં, એટલે ટી અહીંયા આવશે અને એસ અહીંયા આવશે. અને બાકી કયું રહ્યું તો કે ક્યુ, ક્યુ અહીંયા આવશે. એટલે આખી આપણી પઝલ સોલ્વ થઈ ગઈ. એની ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ. ક્યુ બોક્સ આર ની ઉપર છે. આર ની ઉપર કયું બોક્સ છે તો કે બોક્સ વી. સી, ઓપ્શન સી બોક્સ વી. જો બધા બોક્સ ઉપરથી નીચે સુધી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવાયેલા હોય તો ક્યુ બોક્સ એ જ સ્થિતિમાં રહે, એટલે કે બોક્સ ચેન્જ થાય નહીં. હવે મૂળાક્ષરની રીતે કીધું છે એટલે શું કીધું છે કે આ જે પી ક્યુ આર એસ ટી યુ વી એ લાઈનમાં ગોઠવવાનું ઉપરથી કીધું છે, એટલે અહીંથી આપણે ગોઠવશું પી ક્યુ આર એસ ટી યુ અને વી. તો એમ કીધું છે કયું બોક્સ ચેન્જ ન થાય, તો આ ટી ની બદલે પી થઈ ગયું, પી નું ક્યુ, પી આર આર એસ ક્યુ ટી. જો અહીંયા યુ છે ને અહીંયા યુ છે, એટલે યુ એક જ બોક્સ એવું છે કે જેની જગ્યા બદલાણી નથી, એટલે કે યુ. ઓપ્શન બી યુ. તમને આમ એવા ઓપ્શન આપ્યા હોય કેટલા બોક્સ છે એ જ સ્થિતિમાં રહે છે, અને ઓપ્શન આપ્યા હોય એક બોક્સ, બે બોક્સ, 3 બોક્સ કે 4 બોક્સ, તો આપણે એક બોક્સ ટીક કરવાનું. બોક્સ વી ની ઉપર કેટલા બોક્સ છે, બોક્સ વી ની ઉપર કેટલા બોક્સ છે તો કે 1 અને 2. ઓપ્શન એ 2 બોક્સ છે.
બોક્સ ખાલી જગ્યાએ સૌથી નીચેનું બોક્સ છે, સૌથી નીચે કયું બોક્સ હતું? બોક્સ એસ. ઓપ્શન એ એસ બોક્સ છે. ઓકે, લેટ્સ ઇટ. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના ક્વેશ્ચન અને પછીના લેક્ચરમાં આપણે કરીશું. ત્યાં સુધી મેં જેટલા ચેપ્ટર કરાવ્યા એની પૂરી પ્રેક્ટિસ કરતા આવજો, એટલે તમને ઇઝીલી બધા ક્વેશ્ચન. ત્યાં સુધી સ્ટે ટ્યુન.